अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं बलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुर पाणिर्मधुर पादौ मधुरो नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। મારા અને ભારતીના લગ્ન 1971માં થયા હતા. આ વર્ષે અમે 50 વર્ષની ઉજવણી કરવાના હતા. આ 50 વર્ષમાં ભારતીએ અમારા બંનેના જીવન અને દીકરીઓના જીવનને અતિ આનંદદાયક, ઉત્સાહસભર અને પ્રેમભર્યું રાખી બધા સગા સંબંધીઓ તથા પડોશીઓ સાથે સ્નેહભર્યા સંબંધો રાખ્યા હતા. કોઈ જ્યારે ભારતીને મળે અને કહે કે ઠીક છે તો તે કહેથી આનંદમાં જ છે એમ બોલો. દીકરીઓને ભણાવવામાં તેણે ઘણો સમય આપી તેમનું પાયાનું ભણતર મજબૂત બનાવતા બંને દીકરીઓ બીકોમ ફર્સ્ટ ક્લાસ થઈ. એક દીકરી CA અને બીજી MBA થઈ અને બંનેને ભણેલા સંસ્કારી ખાનદાન જીવનસાથી મળ્યા. નાની દીકરીના લગ્ન પછી તેણે ફુરસદના સમયમાં યોગના પર્સનલ કોચિંગથી ઘણા લોકોની બીમારીઓ દૂર કરવા મદદ કરી. જુહુમાં સાંજના સમયે બીચ ઉપર સત્સંગ ગ્રુપમાં ભજન ગાઈને બધાને ભક્તિના ભાવમાં ડૂબાડતી હતી. છેલ્લા 3.5 વર્ષથી અમે થાણામાં છીએ. લોકડાઉન પહેલાં તેણે લગભગ દરરોજ મરાઠીમાં ગીતાના ક્લાસ એટેન્ડ કર્યા હતા. ઉપરાંત શંકરના મંદિરમાં કૃષ્ણ મંડળ ચાલતું હતું. ત્યાં દર પૂનમ, અમાસ, એકાદશી, આઠમના દિવસે જે ભજન થતા હતા ત્યાં નિયમિત જાતી હતી. જીવનમાં સુખ દુઃખ વારાફરતી આવ્યા કરે છે.
એને કોરોનાની બીમારીમાં છેલ્લા 2 દિવસ જોઈ મને તેની દશા જોઈ ઘણું દુઃખ થતું હતું. ભારતી તો પ્રાર્થના કરતી હશે, પણ મેં રામાયણના રામ ભગવાને ગાયેલા આદિત્ય હૃદયનો પાઠ તથા ભાગવતના 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષનો પાઠ પૂરી શ્રદ્ધાથી, ભક્તિથી, વિશ્વાસથી 3 દિવસ કર્યો. રવિવારે સવારે આંખોમાં અશ્રુ સાથે ભગવાનને પ્રાર્થના કરી કે તેને ગજેન્દ્ર મોક્ષની માફક છોડાવી વૈકુંઠ લઈ જાઓ. અને હું માનું છું કે રવિવારે બપોરે તેનો દેહ છૂટી ગયો અને પરમાત્મા ગરુડ પર બેસી તેને છોડાવીને પોતાની સાથે લઈ ગયા. આ વિયોગથી મને અતિશય દુઃખ છે, પણ સંતોષ છે અને વિશ્વાસ છે કે તેનો ગજેન્દ્ર મોક્ષ જેવો મોક્ષ થયો છે. મારું બાકીનું જીવન અષ્ટાવક્ર મુનિ કહે છે તેમ સાક્ષી થઈને જીવવાનો પ્રયત્ન કરીશ. અષ્ટાવક્ર ગીતા અને બીજા ગ્રંથોનો અભ્યાસ કરીશ અને જે પણ પ્રવૃત્તિ કરીશ તેને તસ્ય દેવસ્ય સેવા ગણીને જ કરીશ. મારા હોસ્પિટલના દિવસોમાં અને અત્યાર સુધી મેં 15 દિવસથી રાંધેલું નહીં ખાવાનો નિયમ રાખ્યો છે. શાકભાજી, ફળ, સૂકા મેવા રાંધ્યા વગર ખાવાની મારી નાની દીકરી નેચરોપેથીના ડૉક્ટર ઝરણા પટેલ અમદાવાદવાળાની પાસેથી શીખીને નિયમો પાડે છે. આનાથી 15 દિવસમાં મારી રિકવરી થઈ ગઈ છે અને આ શારીરિક શક્તિ પણ પાછી આવી ગઈ છે. જેને યોગ્ય લાગે તે ડૉક્ટર ઝરણા પટેલ ગૂગલ પર સર્ચ કરી તેમના વિડીયો જોવે. અંતમાં પ્રભુ પરમાત્મા મને પૂરતી શક્તિ અને બળ આપે એ જ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ઓ શ્યામ તમારા ચરણોની ભક્તિને લેવા આવી છું. ભગવાન તમારા ચરણોની ભક્તિને લેવા આવી છું. નાચે નન શાંતિ સુખ જરા જ્યાં નામ તમારું ના હોય. નાચે નન શાંતિ સુખ જરા જ્યાં નામ તમારું ના હોય. સુખ ભોગ બધા જગના પરપંચો છોડી ચરણે આવી છું. ઓ શ્યામ તમારા ચરણોની ભક્તિને લેવા આવી છું. તારા વચને વિશ્વાસ મૂકી મેં વેશ લીધો સંસારીનો. તારા વચને વિશ્વાસ મૂકી મેં વેશ લીધો સંસારીનો. પણ તુંય ખરો મને બહુ પજવી લે. માંડ માંડ હું આવી છું. તારી આજ્ઞાથી આજ સુધી હું ખૂબ ફરી સંસારમહી. તારી આજ્ઞાથી આજ સુધી હું ખૂબ ફરી સંસારમહી. લે છોડ હવે આ બંધનથી શાંતિને લેવા આવી છું. લે રાખ હવે તુજ શરણ મહી. ના ફેંક હવે કોઈ ખાડ મહી. લે રાખ હવે તુજ શરણ મહી. ના ફેંક હવે કોઈ ખાડ મહી. લ્યો ભાવ વિના આંસુડે મોહન ચરણો ધોવાવીશું. લ્યો ભાવ વિના આંસુડે મોહન ચરણો ધોવાવીશું. ઓ શ્યામ તમારા ચરણોની
ભક્તિને લેવાવી છું. ઓ શ્યામ તમારા ચરણોની ભક્તિને લેવાવી છું. માં, મમ્મી, માવડી, મોમ, કેટલા બધા નામથી હું તને બોલાવતી હતી. પણ છેલ્લે તો આ બધા શબ્દ છે અને શબ્દથી ન સમજાવી શકાય એવો અહેસાસ છે તું મમ્મી. મારા માટે મનમાં એક હળવાશ, એક નિશ્ચિંતતા અને એક શાંતિનો અહેસાસ, એનો અર્થ જ મમ્મી છે. હું નાની હતી ત્યારે તારો હાથ પકડીને સૂતી હતી. ત્યારે મને કોઈ જાતનો ભય કે ડર સતાવતો નહીં. તો પછી મારા માટે શક્તિ અને નિડરતાનો અહેસાસ પણ છે મમ્મી. હવે તું આ દુનિયામાં નથી તો મને ડર છે કે કદાચ હું એ અહેસાસને ભૂલી જઈશ. જેમ તારા હાથની બનાવેલી રસોઈનો સ્વાદ, કેવી રીતે હું એને પકડી રાખું મને સમજાતું નથી. પણ પછી હું જોઉં છું પપ્પાને. તારા જેવી જ ભાવભક્તિ એમનામાં પણ છે. એકતામાં તારા જેવી સ્થિતપ્રજ્ઞતા અને શાંતિનો ભાવ છે. તારી જેમ એ પણ કાર્યકુશળ છે અને પોતાની ફરજ ચોકસાઈથી નિભાવે છે. એત્રતામાં તારા જેવી જ ઝીણવટથી કામ કરવાની ટેવ છે. પરી તારી જેમ મળતાવળી અને બધાનું મન જીતી લેવી છે. મારા મનમાં સદાય તારા ભજન રમતા હોય છે. તો પછી કોણ કહે છે કે તું નથી? મને તો તું બધે જ દેખાય છે. તારા યોગના જ્ઞાનથી જે બધાના દુઃખ દર્દ ઓછા થયા એ બધાની કૃતજ્ઞતામાં તું છે. તારી રીતે નાસ્તા મિષ્ઠાન બનાવનારની કમી નથી. એ બધાની રસોઈમાં પણ તું છે. તારી કરુણા અને સલાહથી કેટલા બધાના દુઃખ હળવા થયા છે. એ બધાના મનની શાંતિમાં પણ તું છે. પપ્પાના આશીર્વાદ અને એકતાના સ્નેહમાં તું છે. તું છે અને સદાય રહેશે અમારા મનમાં અને અમારી યાદોમાં. અને તારા કર્મયોગના ફળ રૂપે તું આ દુનિયામાં સદાય જીવંત રહેશે, હંમેશા. આઈ લવ યુ મમ્મી. મારા સાસુ આદરણીય શ્રીમતી ભારતીબેન કારિયા મારી નજરે દેવી ગુણોના પ્રતીક છે. અમારા જીવનના બધા સુખદ તથા દુઃખદ અવસરોમાં એ અમારા માટે આધારસ્તંભ રહ્યા છે. સન 2008માં વિનીતાની સર્જરી વખતે તેઓ રાતોરાત વિમાનમાં બેસી સર્જરીના એક દિવસ પહેલા હાજર થઈને અમારા આત્મબળને મજબૂત બનાવ્યો. આઈસીયુના બેડ પર બેસીને જે કહી શકે કે હું ચિદાનંદ રૂપ સૌ છું, એવા પ્રેરક વ્યક્તિ મારા સાસુ સ્વરૂપે મારા જીવનમાં આવ્યા એનો મને ગર્વ છે. મારા પૂજનીય સસરા શ્રી અશ્વિન કારિયાની બાજુમાં ઊભા રહી અમને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. પપ્પા એકલા નથી, અમે એમની સાથે છીએ એવી ખાતરી આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. એક જ દેશિનગારી મહાનલ, એક જ દેશિનગારી, એક જ દેશિનગારી મહાનલ, એક જ દેશિનગારી. ચકમકલોડું ઘસતા ઘસતા ખરચી જિંદગી સારી. ચકમકલોડું ઘસતા ઘસતા ખરચી જિંદગી સારી. જામ ગરીમાં તણખો ન પાડ્યો, જામ ગરીમાં તણખો ન પાડ્યો,
સફળી મહેનત મારી મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગિયા ભટારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. માનવ જીવનનું સૌથી મોટું સુખ એ કે એના મનમાં પ્રભુ પ્રેમ ઉત્પન્ન થાય અને સામે પડે પડે એને પ્રભુ તરફથી પણ પ્રેમનો અનુભવ થાય. આવું વિશેષ ભાગ્ય પ્રાપ્ત કરવાવાળી આત્મા આ સૃષ્ટિ રંગમંચ પર અમારી મા બની અને એના જીવન દ્વારા અમારા મનમાં પણ પ્રભુ પ્રેમના બીજ રોપ્યા. એ બદલ હું પરમપિતા પરમાત્માની બહુ બહુ આભારી છું. નાનપણમાં પપ્પાની વન્ડરફુલ વાર્તાઓ સાંભળતા સાંભળતા અમે સૂતા અને મમ્મીના ભજનો સાંભળીને અમે ઉઠતા. તે છતાંય મમ્મીનો પ્રભુ પ્રેમ ભજન ગાવા સુધી સીમિત નહોતો, પણ મમ્મીના એક એક કર્મ, બોલ અને વિચારથી પ્રત્યક્ષ થતો હતો. સદા આનંદ શબ્દના જાદુથી પોતાના જીવનનો શૃંગાર કરવાવાળી અને બીજાને પણ આનંદ શબ્દનો પાઠ પક્કો કરાવવાવાળી એ વિશેષ આત્માએ અમારા લાસ્ટ વિડીયો રેકોર્ડિંગમાં પણ આઈસીયુમાં હોવા છતાં, ઓક્સિજન માસ્ક પહેર્યા છતાં આ જ પંક્તિ ગાઈ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. કોરોનાના નિમિત્તે મમ્મીએ એનું 5 તત્વોનું શરીર છોડ્યું, પણ મનનો આનંદ નહીં છોડ્યો. મને ખાતરી છે કે જ્યાં પણ મમ્મીનો જન્મ થશે ત્યાં મમ્મી આનંદમાં જ રહેશે અને બીજાને પણ આનંદ આપતી રહેશે. જે હોસ્પિટલમાં મમ્મી એડમિટ હતી ત્યાં અમને મમ્મીને મળવા દેતા હતા. છેલ્લા દિવસ સુધી મમ્મીએ બધાનો પ્રેમ લૂંટ્યો અને બધા પાસેથી સંતુષ્ટતાનો સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને ગઈ. છેલ્લા દિવસોમાં મમ્મીએ નમ્રતાપૂર્વક સર્વ પ્રતિ જાણતા અજાણતા થઈ ગયેલી ભૂલો પ્રતિ ક્ષમા યાચના પણ વ્યક્ત કરી. મમ્મીનો પ્રેમ કેવલ કોમલ નહોતો, પણ મમ્મીએ શક્તિ સ્વરૂપ બનીને જીવનમાં આવનારી અનેક વિષમ પરિસ્થિતિઓનો ઉમંગ અને ઉત્સાહ થોડો પણ ઓછો થવા દયા વગર સામનો કર્યો. જેટલી નમ્રતા એટલું સ્વમાન રાખવાવાળી મમ્મીની પ્રાર્થના સમય મારો સાધજે વાલા ભગવાને કબૂલ કરી. છેવટમાં હું ધન્યવાદ કરવા માંગુ છું
એ બધાયનો જેમણે મમ્મીની ટ્રીટમેન્ટ દરમિયાન અમને અમૂલ્ય સહયોગ આપ્યો, જેમણે ભાવપૂર્વક હૃદયપૂર્વક પ્રાર્થનાઓ કરી, એમને પણ મારા ધન્યવાદ છે. હર્ષિત મુખે સેવા કરવાવાળી નર્સોનો ધન્યવાદ. વિશ્વાસ રાખીને સારામાં સારી ટ્રીટમેન્ટ આપવાવાળા ડૉક્ટરોનો ધન્યવાદ. મારા પરિવારના બધાય સદસ્યોનો મહત્ત્વપૂર્ણ સહયોગ માટે ધન્યવાદ. અને પરમપિતા પરમાત્મા શિવ બાબા, જેણે સારામાં સારું જીવન આપ્યું છે, એને કોટી કોટી ધન્યવાદ. ઓમ શાંતિ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા રે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે જ્યારે ને દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. તેરે સમય મુખે તુલસી દેજે, દેજે યમુના પાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા રે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. જીવલડી મારી પરવશ બનશે ને હારી બેસું હું હારી બેસું હું. તેરે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા રે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર તૂટશે જીવન દોર. એરે સમય મારા અલબેલાજી, કરજે બંસી શોર. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા રે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. આંખલડી મારી પાવન કરજે ને દેજે કજલાણ, દેજે કજલાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા રે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારા સાસુ શ્રીમતી ભારતીબેન કારિયા એમના શ્રદ્ધાંજલિ નિમિત્તે મારે બે શબ્દો કહેવા છે. આપણું જીવન સંપૂર્ણ અને સંતુલિત રીતના કેવી રીતના જીવવું એ મેં એમની પાસેથી શીખ્યું છે. એક બહુ જ સારા યોગ શિક્ષક હતા અને એમને યોગના માધ્યમથી બહુ બધા લોકોના જીવનમાં બદલાવ લાવ્યો હતો. આજથી 11 વર્ષ પહેલાં યોગ બદલ ચર્ચા સમયે મને યોગ શીખવાની એમની પાસેથી પ્રેરણા મળી અને હું પણ એક યોગ શિક્ષક બન્યો. એ માનસિક રીતે બહુ જ મજબૂત હતા અને જે અંતિમ સમયે એમનું આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલુ હતી એ સમયે પણ એમને હિંમત નહોતી હારી અને એમના ચહેરા પર એક સ્મિત કાયમ જ હતો.
એમના ચહેરા પર એક સંતુષ્ટ જીવન જીવેલો ભાવ હતો. એમના જીવનથી પ્રેરણા લઈને અને એમના દ્વારા દેખાડેલા માર્ગ પર ચાલીને આપણે સૌ શ્રદ્ધાંજલિ એમને આપી શકશું. ફરીથી સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભારતીબેન કારિયા માટે જે મને કીધું કે શ્રદ્ધાંજલિ આપવાની છે, તો માનવામાં નથી આવતું કે આટલા ટાઈમથી અમે જે સાથે હતા અને અચાનક જ જે એમણે એક્ઝિટ લીધી છે, તો પણ હવે જે થવાકાર હતું એ થઈ ગયું છે. એમના માટે ખાલી એટલું જ કહેવાય કે એમનો સ્વભાવ પ્રેમાળ હતો, મળતાવડો સ્વભાવ હતો. તહેવારે પ્રસંગે મળવું, દિવાળી, દશેરા, હોળીના ખાસ સુખડી તલસાકડી યાદ કરીને બનાવે અને અમને પણ ટેસ્ટ કરાવે. અને એકતા માટે લાગણી એમને ઘણી હતી. એમના વિચારોને અનુકરણ કરે એકતા, એ જ એમને શ્રદ્ધાંજલિ છે મોટી. અને આ કોરોના જે થયા પછી એકતાએ અને કૌશલે જે સેવા કરી છે, બહુ ટૂંકા ટાઈમની જ સેવા કહેવાય, પણ છતાંય એમણે ક્યાંય કોઈની સેવા લીધી જ નથી. અને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ ચરણે આપણે પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ ફોન કરે અને ત્યારે પૂછે કે કેમ છો, આનંદમાં ને? ભજનનો તો એમને ખૂબ શોખ હતો અને સુંદર રીતે ગાતા. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ ઈશ્વર પાસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જનમો જનમ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું ગાયા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ અહીંયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. મારા પાપને તાપ સમાવી દેજો, તારા બાળને દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માંગુ છું. દેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માંગુ છું. ભારતીબેનને ભાવભીની વિદાય. તું ક્યાં ચાલી ગઈ બેનડી મને રડતા મૂકીને, ભટક્યા અમે દર પૂછ્યું એક એક સખીને. એવી તો શું ભૂલ થઈ અમારી, તું અમથી રિસાઈ ગઈ.
કાયમ સ્મિત વરસાવતી આંખો પળભરમાં મીચાઈ ગઈ. ક્યારેય સ્વપ્નમાં પણ ધારેલ નહીં કે ભારતીબેન આ રીતે અચાનક આપણી વચ્ચેથી ઓझल થઈ જશે. મેં ભારતીબેનને ના દેર સુભાષભાઈના નિધન પર શોક સાંત્વના બદલ ફોન કરેલ ત્યારે કોઈ કાળે પણ આ ખબર ન હતી. મારી બેનડી સાથેનો આ મારો છેલ્લો વાર્તાલાપ છે. મને જીવનમાં ક્યારેય પદ પર માર્ગદર્શન રૂપી હૂંફ મળી તેઓ ધાર્મિક સ્વભાવના, ધીર ગંભીર સાથે તેજસ્વી હસમુખ ચહેરાનું વ્યક્તિત્વ ધરાવતા ભારતીબેન સાચે જ એક પવિત્ર આત્મા હતા. તેમના ભક્તિભાવ ભરેલા ભજનો સાંભળી આંખો ભીંજાઈ જાય છે. મારે પ્રભુથી એ જ પૂછવાનું કે જે તમારા ભક્ત હતા તેવા એક જ કુટુંબના તમારા સાનિધ્યમાં આ બંને ભાઈ બહેન ભૂપેન્દ્રભાઈ અને ભારતીબેનને આ કાળ સમો કરોના તમારું સુરક્ષા કવચ હોવા છતાં કઈ રીતે ભરખી ગયો? અમારા પરિવારની એવી શું ભૂલ થઈ કે અમને આવા કપરા દિવસો બતાવ્યા? મને આદરણીય અશ્વિનકુમાર તેમજ બિનિતા, એકતા, શૈલેષભાઈ, કૌશલભાઈ સાથે પણ ઘણી સહાનુભૂતિ છે. ઈશ્વર તમોને વિયોગ સહન કરવાની શક્તિ અર્પે તેમજ સદગત આત્માને ચિર શાંતિ અર્પી તેમના ચરણોમાં સ્થાન અર્પે તે જ અભ્યર્થતા. તું જ્યાં પણ રહે મારી બેનડી, રહેજે સદા આનંદમાં. જીવનનો છેડો તો જ અંતે છે જ પરમાનંદમાં. તું કાયમ રહેશે અમ મનમાં, અર્પીએ તને આદરાંજલિ. તું જ માર્ગે અમ સૌ ચાલીએ, બસ એ જ સાચી શ્રદ્ધાંજલિ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. પ્રભુ તારા ચરણો અમને તું લેજે, કરીને દયા ભક્તિ તારી તું દેજે. અમે તો સદાના છીએ બાળ તારા, કદી નાથ અવગુણ ન જોશો અમારા. ઓમ શાંતિ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं. अर्पण कर दूं दुनिया भर का सब भार तुम्हारे हाथों में, सब प्यार तुम्हारे हाथों में. जो जग में रहूं तो ऐसे रहूं, जो जग में रहूं तो ऐसे रहूं, जैसे जल में कमल का फूल रहे. मेरे गुण और दोष समर्पित हो गोपाल तुम्हारे चरणों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. यदि मानुष का मुझे जन्म मिले, तेरे चरणों का मैं पुजारी बनूं. इस पूजक की एक एक रग का होतार तुम्हारे हाथों में.
अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, फिर अंत समय प्रभु प्राण तजो, निराकार तुम्हारे हाथों में, साकार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। तुझ में और मुझ में भेद यही, तुझ में और मुझ में भेद यही, मैं नर हूँ तुम नारायण हो, मैं नर हूँ तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। અશ્વિનભાઈ તથા તમારું સમગ્ર કુટુંબ ભાભીના અવસાનના સમાચાર જાણ્યા અને ઘણું દુઃખ થયું, પરંતુ આ ધરતી ઉપર આવવું અને જોવું એ તો ભગવાનનો ક્રમ છે અને ભગવાનની પ્રસાદી રૂપે આપણે એને સ્વીકારવાનું હોય છે. સ્વાભાવિક છે કે જ્યારે આપણું માણસ જાય ત્યારે દુઃખ થાય, કારણ કે 40, 45 કે 50 વર્ષ સુધી સાથે રહ્યા હોય ત્યારે અચાનક જો કોઈ વ્યક્તિ આપણને છોડીને જતી રહે તો ગમે તેટલી સમજણ હોય તો પણ દુઃખ થાય, એ સ્વાભાવિક છે. પરંતુ અશ્વિનભાઈ, તમે તો ખૂબ આધ્યાત્મિક છો અને ધર્મને તમે પચાયેલો છે, માટે ભાભીના જવાથી જે તમને દુઃખ થવાનું છે એ દુઃખ તમે ઓછું તો કરી શકશો. માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાભી ભગવાનના ઘરે જ બેઠા છે અને ત્યાં ખૂબ એમને સુખ મળે છે, એવી આપણે પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. હલો, અશ્વિનભાઈ, બેનિતા, શૈલેષભાઈ, એકતા અને કૌશલભાઈ. હા, ભાભી આપણા વચ્ચેથી અચાનક 3-4 દિવસમાં જતા રહ્યા. ભગવાનની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી. ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને ભાભી તો બહુ જ આધ્યાત્મિક વિચારના હતા, બહુ ઊંચો આત્મા હતા. એટલે ભાભીની ખોટ તો બહુ પડી જાય. અને મારા મોટા ભાભી એટલે મને તો એમની ખોટ બહુ લાગશે. મને આટલી બધી ખોટ લાગશે તો તમને પણ ઘણી લાગશે. પણ હવે આ ઈશ્વરની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી ને, કંઈ ચાલતું નથી. એટલે તમે બધા શાંતિ રાખજો. ભગવાનનું નામ હું પણ લઉં છું, તમે પણ લેજો. કંઈ સારા કામ કરીશું આપણે એમના માટે. કંઈ દાન પુણ્ય કરશું ને, ગાયને ને કૂતરાને કંઈ ખવડાવીશું ને, એવું બધું કરીશું આપણે. એમને મળે બધું એનું પુણ્ય. એટલે પણ સાચવીને રહેજો, શાંતિથી રહેજો. અને હરી ઈચ્છા બળવાન છે,
મનુષ્યને કંઈ ચાલતું નથી, કંઈ જ નથી ચાલતું બેટા. તમે લોકો સાચવી લેજો હો. અને તમે બે દીકરીઓ તો હવે અશ્વિનભાઈનો જમણો ડાબો હાથ છો બેટા. બરાબર. અને ભગવાનની દયાથી આ શૈલેષભાઈ ને કૌશલભાઈ ને સારા છે બધા, એટલે ચલો. અને એકતાએ તો પપ્પાનો બહુ સપોર્ટ કર્યો. એકતા, તું ડાઈ દીકરી છું બેટા. બીની ત્યાં છે, એટલે હવે તારે પપ્પાનું ધ્યાન રાખવાનું છે હો. અને ભગવાન તને ખૂબ હિંમત આપે, ખૂબ શક્તિ આપે બેટા હો. સારું હો. જય સ્વામિનારાયણ. राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की, अगर धूल जो मिल जाए, सच कहता हूँ मेरी, सच कहता हूँ मेरी, तकदीर बदल जाए, राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की। सुनता हूँ तेरी रहमत दिन रात बरसती है, सुनता हूँ तेरी रहमत दिन रात बरसती है, तू एक बूंद जो मिल जाए, एक बूंद जो मिल जाए, कली जीवन की खिल जाए, राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की। ये मन बड़ा चंचल है, कैसे तेरा भजन करूं, ये मन बड़ा चंचल है, कैसे तेरा भजन करूं, जितना इसे समझाऊं, जितना इसे समझाऊं, उतना ही मचल जाए, राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की। नजरों से गिराना ना, चाहे जितनी सजा देना, नजरों से गिराना ना, चाहे जितनी सजा देना, नजरों से जो गिर जाए, नजरों से जो गिर जाए, मुश्किल ही संभल पाए, राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की। राधे इस जीवन की बस एक तमन्ना है, राधे इस जीवन की बस एक तमन्ना है, तुम सामने हो मेरे, तुम सामने हो मेरे, मेरा दम ही निकल जाए, राधे तेरे
चरणों की श्यामा तेरे चरण। સૌને સેજપાલ પરિવારના જય શ્રી કૃષ્ણ. આજે અમે અમારા બેન ભારતીબેનને શ્રદ્ધાંજલિ આપવા સૌ મળ્યા છીએ. તેઓનો હસમુખો, સરળ અને હંમેશા ખુશખુશાલ સ્વભાવ અમને કાયમ યાદ રહેશે. એમની ખોટ ક્યારેય પૂરી શકાય એવી નથી. એમના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. આજે હું એક ગીત રૂપે એક શ્રદ્ધાનું સુમન અર્પણ કરીશ, તો આપ સૌ સાંભળશો. પંખીડાને પિંજરું જૂનું જૂનું લાગે, પંખીડાને પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે, પંખીડાને પિંજરું. પૂજ્ય ભારતીબેનને શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન રૂપી ફૂલ અર્પણ કરવા માંગુ છું. શ્રી કૃષ્ણ શરણ તમારું રહેજો સદા હૃદય સ્મરણ તમારું. શ્રી કૃષ્ણ શરણ તમારું. સરસ્વચાહં સહુમાં બિરાજે, રાત દિન સ્પર્શ ભગવન જીવ જગત માણે, માનવ છે અંશ તમારો એટલું હું જાણું, માનવ છે અંશ તમારો એટલું હું જાણું. રહેજો સદા હૃદય સ્મરણ તમારું. મને પલ પલ તારો કામ પડે, મારી વારે વારે ભૂલ પડે, તુજ વીણવાલા વારંવારે વારે મારી કોણ જડે. ઓ દિન દુખિયાના દિન બંધુ મારો તારે માથે ભાર, રહીશ ના દૂર. મારો વહીવટ તું સંભાળી લે, મને નિજ જન જાણી પાડી લે, મનોવૃત્તિ માયામાંથી તારા ચરણ કમળમાં વાળી લે. હું શ્યામ ભક્ત તુજ સંગાથે કાયમ રહેવા તૈયાર, રહીશ ના દૂર. મારી નાનપણની, હું નીલા પુરોહિત બોલું છું. મારી નાનપણની ફ્રેન્ડ હતી અને તેની સાથે ઘણો સમય કાઢ્યા પછી પણ છેવટે જ્યારે છેલ્લા 4-5 વર્ષથી એટલી બધી ભક્તિ માર્ગમાં વળી ગઈ હતી કે હંમેશા હું એને ફોનમાં પૂછું કે ભારતી તું કેમ છે, તો એ મને એમ જ કહેતી હતી કે બસ આનંદ છે. તે સિવાય
મને ગમતા ભક્તિ ગીતો સુંદર રાગમાં મને મોકલતી અને મંડળની બહેનોના પણ રેકોર્ડેડ ગીતો મને મોકલતી. તેની સાથે ગાળેલો સમય અને સથવારો જીવનમાં હંમેશા યાદ રહેશે. પ્રભુ તેના આત્માને સદગતિ આપે અને શાંતિ આપે એવી પ્રાર્થના. કુટુંબીજનોને આ ઘા સહન કરવાની શક્તિ આપે. તે કર્મથી હજી પણ આપણી સાથે જીવિત છે. બરાબર છે. I have the privilege of knowing Bharti for more than 40 years as a very, very good friend. Our bond of friendship became stronger after we did our yoga together, a teacher's training course together. As our wavelength were same, we could discuss many things together. She is a source of enlightenment to many of her students. Hers was a very contented, positive soul. I would say she was a symbol of Santosh, detached from material life. She has left very good legacy behind, and I wish from bottom of my heart, let her soul rest in peace and harmony and happiness. She will always be a part of my life. Thank you. મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે. મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે. કઈ પેરે હું જાણું કે કાલે શું થશે, જે થવાનું તે થશે રે તારે ભરોસે. કઈ પેરે હું જાણું કે કાલે શું થશે, જે થવાનું તે થશે રે તારે ભરોસે. મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે. ખાલી હાથે આવ્યો ને ખાલી જવાનો, ખાલી હાથે આવ્યો ને ખાલી જવાનો, તેથી તો બેઠો છાનો રે તારે ભરોસે. તેથી તો બેઠો છાનો રે તારે ભરોસે. મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે. Hello everyone, this is Varsha, Benita's college friend. As we gather together to celebrate Auntie's life, I'm going through mixed feelings, sad for losing her so unexpectedly, and happy to have spent some real good and enriching moments with her long time ago. I didn't know her much during college times. The real association began during my CA days while doing articleship at Uncle's firm. I got to see her more closely, and she unknowingly influenced my thoughts and attitude towards life. There are a lot of things to say about Auntie, but words fall short. She was a very spirited, ever smiling, and positive person. We had so many conversations in the evening over chai and bajra ka vada about life, career goals, yoga, fitness, and other diverse topics. In that sense, she was like a second mother to me, guiding me into the real world. She was always full of life, calm, composed, and peaceful.
Over the years, both uncle and auntie have always kept in touch, inquiring about my well being and that of my family, and inviting me home on my next trip to India. I really feel sad that she went away so soon without meeting, for which I have only myself to blame. I will forever miss her voice, though I have stored clips in my mobile to go back to. My heartfelt condolences to Uncle Benita and Ekta and the entire family. May they have the strength to bear her physical absence. She will always be with them in spirit. At this point, I can't help but fondly recall Uncle calling out Bharti Bharti at least 10 times a day. I know, Uncle, you will miss her a lot. I pray that you are blessed with good health, peace, and happiness for a lifetime. It is always sad to lose a parent. The pain just never goes away. But Benita and Ekta, rejoice in the fact that she graced your life as your mother, guided you every step of the way, and left you with a lifetime of memories and values to remember her by. Do take good care of yourselves. And lastly, I pray to God to take good care of Auntie wherever she is, and may her soul rest in eternal peace. Om Shanti. Hello, Bhartiben was a very dear friend of mine. She's kind, loving, generous, and always lending a helping hand to everyone around her. What endeared her most to me was a joy for life. Let me give you an example. She was visiting US and was to leave in a couple of days. I found out she wanted to learn Pilates. I at once invited her to the Pilates class I attend. We decided to go 15 minutes early to talk to the teacher. I went and picked her up by the car and we were headed towards the class. About a couple of miles from the class, my car broke down. I tried very unsuccessfully to get us a ride. I was unhappy about the situation and was very apologetic. Parthiban stood there with a smile and asked me, "What would you do if I was not here?" I said I would walk the 2 miles and attend the class. She said, "Let's walk." I walked many times with Parthiban, but this was a memorable walk. We laughed, we joked, we had a wonderful time. We attended the class and got a ride back home. That is the kind of woman she was. She made the most of every situation. When I think of Parthiban, I see her beautiful face and her gorgeous smile, and that is how she'll live in my heart forever. Thank you. सर्वमार्गेषु नस्तेषु कलो च खलधर्मिणि पाषण्डप्रचुरे लोके कृष्णा एव गतिर्मम म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडाव्यग्रलोकेषु कृष्णा एव गतिर्मम गङ्गादितीर्थवर्येषु दृष्टैरेवावृतेष्विह तिरोहितार्थदेवेषु कृष्णा एव गतिर्मम अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्णा एव गतिर्मम अपरिज्ञाननष्टेषु मन्त्रस्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्णा एव गतिर्मम नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाखण्डैकप्रयत्नेषु कृष्णा एव गतिर्मम अजामिलादिदोषाणां नाशको नु भवे स्थित ज्ञापिताखिलमाहात्म्यः कृष्णा एव गतिर्मम प्राकृताः सकला देवा गणितानन्दकं पूर्णानंद हरिस्तस्मात् कृष्णा एव गतिर्मम विवेकधैर्यभक्त्यादिरहितस्य विशेषतः पापासक्तसदीनस्य कृष्णा एव गतिर्मम सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत्
सणससमृद्धारं कृष्णं विज्ञापयाम्यहं कृष्णाश्रयमिदं स्तोत्रं यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत् इति श्रीवल्लभो ब्रवीत्। हे करुणा करनारा તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા મારી ભૂલો ના ભૂલનારા કરી કરુણાનો કંઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા મેં પીધા વિષના પ્યાલા વિષને અમૃત કરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી હું ખેલ્યો અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો મર જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કંઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય તું તો માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય તું તો માવતર કહેવાય. મીઠી છાયા દેનારા તારી કરુણાનો કંઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. જે ભક્તનું જીવન ઉદાસી તારા ચરણે લે અવિનાશી છે. ભક્તનું જીવન ઉદાસી તારા ચરણે લે અવિનાશી. રાધાના દિલ હરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. રાધાના દિલ હરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કંઈ પાર નથી. તારી કરુણાનો
ओम शांति। आज हम भारती बहन के यादों को ताज़ा करने और उनको कृतज्ञता से श्रद्धांजलि अर्पित करने इकट्ठे हुए हैं, पर ऑनलाइन इकट्ठे हुए हैं। तो ऐसी प्रार्थना सभा में हम सभी को इकट्ठा लाने वाली वो भारती बहन, जिनके गुणों का वर्णन तो हम बहुत ही याद कर रहे हैं, जो खुद योगा टीचर थे, जिन्होंने बहुतों के दिलों को छुआ है और उनकी समस्याओं को हल किया है, तो साथ साथ अपनी सुरीली आवाज़ में भजन गाए हैं, कितनों को प्रभु की याद दिलाई है। तो ऐसे भारती बहन का जाना, वैसे ऊपर से तो देखा जाए तो हम कहेंगे दुख का कारण, परंतु अगर हम स्पिरिचुअल ढंग से देखें तो हम ये समझते हैं कि जितना उन्होंने यहाँ इस शरीर में अनेकों की सेवा की, ऐसी ही अनेकों की सेवा करने के लिए और सुंदर नए शरीर में जाने के लिए उनका जाना हुआ है। और ऐसे ही अगर ये सेवा के लिए जा रहे हैं तो ये दुख नहीं है, तो एक चेंज है जिसको हम कहेंगे मृत्यु। ये कोई ख़त्म होना नहीं होता, क्योंकि मृत होता है सिर्फ शरीर। उसके भीतर जो चैतन्य आत्मा है, उसका तो स्पिरिचुअल जर्नी चलता है, अर्थात ड्रेस बदलना, एड्रेस बदलना, अर्थात इस घर से कोई और परिवार में जाना। तो वहाँ तो खुशियाँ मनाई जा रही है, क्योंकि कोई नई बालिका या बालक का जन्म होने वाला है। तो वहाँ खुशियाँ, फिर यहाँ गम क्यों? और इसीलिए उनके लिए हम भगवान की याद करें, यही बहुत सुंदर बात होगी। वैसे ही भी भारती बहन के बारे में जब मैं सुन रही थी, तब एकता बहन ने कहा कि उनका एक स्लोगन था, घरનું કામ અને પ્રભુનું नाम, अर्थात घर का काम करते भी प्रभु की याद मत भूलना। अब प्रभु की याद न भूलना अर्थात ही प्रभु से कनेक्टेड रहना। पर बहुत ज़रूरी है कि भगवान का नाम लेना और भगवान की याद में रहना, इसमें थोड़ा सा अंतर है। भगवान का नाम लेते भी कई बार ऐसे हो सकता है कि हम मन से तो टेंशन में ही रहे, परंतु भगवान का नाम लेते लेते भगवान की याद कैसे करनी होती है, ये अगर हमें समझ में आ जाए तो भारती बहन ने जो जीवन जिया वैसे हम भी जी सकते हैं। यहाँ पर मैं प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की तरफ से आज भारती बहन को बहुत बहुत प्यार से, बहुत बहुत भगवान की याद में श्रद्धांजलि अर्पित करती हूँ। पर प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में जो राजयोग सिखाया जाता है, उस राजयोग का अगर हम अभ्यास करते हैं तो हमें समझ में आता है कि कैसे आत्मा और आत्मा का जर्नी, अर्थात ही जन्म पुनर्जन्म, कैसे सुहाना हो सकता है। हम सबके साथ जन्मों की कहानी तो जुड़ी हुई ही है, और जन्म पुनर्जन्म के साथ हम कई सारे रिश्ते नाते बनाते जाते हैं, कई सारी गांठें बनाते जाते हैं। पर इन गांठों को हम रेशम गांठें तभी बना सकते हैं जब हम अपने आप को समझें। अर्थात ही आप कहेंगे, क्या हम नहीं समझते? नहीं, मेरा भाव इतना ही है कि शरीर के रूप से, व्यक्ति के रूप से हम सभी अपने आप को समझते ज़रूर है, परंतु इस शरीर के भीतर हम सभी एक आत्मा है, और इस रूप से, इस पहचान से हम कदाचित ही अपने आप को पहचानते हैं।
और इसी बात को इस राजयोग में, इस मेडिटेशन में बहुत बहुत महत्व दिया गया है कि अपने आप को आत्मा समझना और आत्मा समझकर उस प्यारे पिता परमात्मा अर्थात ही भगवान, अर्थात ही जिन्हें हम शिव कहते हैं, ऐसे निराकार ईश्वर को याद करना। इस याद के ज़रिए हम परमात्मा जो गुणों के सागर है, सर्वशक्तिवान है, उनसे शक्तियाँ प्राप्त करते हैं। तो प्रभुनु नाम, यह कितना व्यापक अर्थ वाली बात है। इस बात को अगर हम समझें तो हम आज प्रार्थना करते हुए दुख का अनुभव ज़रा भी नहीं करेंगे, परंतु हम कृतज्ञता का अनुभव करेंगे, हम शुभ कामना का अनुभव करेंगे। और हम जैसे कोई हमारे अजीज़ व्यक्ति जब जर्नी पर जाते हैं तब हम रोककर उनको अलविदा नहीं करते, तो हम उन्हें बड़ी खुशी से हैप्पी जर्नी, बॉन वॉयज करते हैं। तो वैसे ही हम भारती बहन को भी, जो उन्होंने हमें इतना दिया, इतना सिखाया, इतनी बहुत सुंदर यादें हमारे साथ छोड़ी, उसके लिए हम बहुत 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 थैंक्स करते हैं। और इसी बात के साथ आज हम उनके लिए मेडिटेशन करेंगे। सभी साथ में करेंगे ना मेडिटेशन। अर्थात ही सिंपल बात है, अपने विचारों को एक दिशा देना। हम इस शरीर के अंदर एक चैतन्य छोटा सा प्रकाश बिंदु आत्मा है, जो मस्तक के मध्य में स्थित है। तो अपने आप को देखें कि हम आत्मा शांत स्वरूप है। महसूस करें उस प्रकाश बिंदु के किरणों से पूरे शरीर में हम रिलैक्स हो रहे हैं, बिल्कुल सुरक्षा का अनुभव कर रहे हैं। हम आत्मा इस स्थिति में प्रभु परमात्मा, जो हमारे जैसे ही निराकार सूक्ष्म बिंदु है, प्रकाश के बिंदु, वो हमारे बस सिर के ऊपर ही है। वह हमारे पिता हम पर शांति बरसा रहे हैं, प्रेम बरसा रहे हैं। और आज उनके साथ साथ हम भारती बहन के खुशनुमा चेहरे को देख रहे हैं। उनके मस्तक में भी ऐसे ही एक सूक्ष्म प्रकाश बिंदु है। वह भी एक सुंदर आत्मा है, पवित्र आत्मा है। उस प्यारे प्रभु की संतान है। परमात्मा उनके साथ है, इसलिए वह भी छत्र छाया में है और हम भी छत्र छाया में हैं। इस प्रकार हम उन्हें शांति का सहयोग दे रहे हैं, शक्ति प्रदान कर रहे हैं, और वह खुशी खुशी उस अगले जन्म में प्रवेश कर रहे हैं। एक बार आंखें बंद करके भीतर ओम शांति 3 बार उच्चारण करेंगे।
ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति।